મારા વાલા વેપારી રે તમે સતનો વેપાર કરજો. મોરવી આ બધા ગોટાળા બહુ વાર છે યાર. લગ્ન ની તારીખ લેવી છે ને તો શું કરશે યાર? આવતા નહીં ના તા હેતરમાં આવવું પડશે. બોલો આ પેલું ખાતર ફેંચવું છે ને પાછું વરસાદ આવે એવું કરે છે. સોમાં આવી ગયું પણ લગ્ન છે ને કરીએ ને કોઈ ઠેકોના વગર ના મોરવી યાર. લગ્ન બગન કરવાનું કોઈ કરો તારીખ નક્કી કરું ને તો મારે ગોમમાં એવો વરગોળ કાઢો છે ને મારા સોરાનો આખું ગોમ જોતું રહી જાય. પણ શું કરીએ કે મોરવી છે મળતા નહીં ના થાય તો આ સોમાં હું કર્યું મંડપ સોમાં તો વાયરો આવે તો ઉડી જાય. પાછું કરવાનું હું મંડપ એવું મનાવ ગજીબો બજીબો એવું મનાવ આખું ગોમ જોતું રહી જાય. કાવો ને લગ્ન કરે છે ને ગોરો તો એવું બોલાવ 2 પગુંથી 1 કિલોમીટર હેડ એવો ગોરો બોલાવો છો મારે તો. ને છોકરાના જોનમાં યાર પૈસા 10 નો બંડલ લાવવાનો ને પેલી ત્યાં ગાડી નહીં સ્કોર્પિયો ગાડી એ ગાડી પાસે પૈસા ઉલાવે છે આખું ગોમ જોતું રહી જાય. પણ યાર મોરવી શું કરીશ? 2 વારનું હગું કરીશ ને એક તારીખ નક્કી નહીં કરતા. આ તારીખ આ વાર રાખો તે લગ્ન ગોઠવીએ. પણ મોરવી શું કરું કઈ ખબર પડતી નહીં યાર. કોઈ કરું તો કોઈ કરીએ ને યાર. મોરવી ને કોઈ ડખા પડ્યા છે કે શું છે કોઈ ખબર પડતી નહીં. આવું તો કોઈ કરીએ ને મોરવી જલ્દી કોઈ તો ખબર પડે. સંતાનું કે તો મારે કુટુંબ વાળા બોલાવે પછી લગ્નમાં ઘેર જઈને કે આવું જવું પડે બધું નક્કી કરવું પડે તો હરખું કે તો મને ખબર પડે. તાને ગોમાં એવા પોટા ખેલવા છે ને કાકું ગોમ જોતું રહી જાય કે લગ્ન કરે શું અને. પણ યાર શું કરીએ મોરવી કશું ગંગાતા નહીં યાર. મોરવી વગર કોઈ થાય નહીં ને ડાયરેક્ટ જવાય નહીં. શું કરીએ કયો? અરે હું કરો છો વિશાલભા? રામ રામ. રામ રામ. કેમ આવી જાય? અરે આ તો બાજરી વાટતો હતો ને. હા હા તમારા આ બાગ જોયા તમે કે સોય લધત આવું કટી વાર. બરોબર. તાણે યાર મેં તો પેલું લગ્ન ની કોઈ ધમાલની વાતો કરતો. મેં કીધું લગ્ન આવશે કોઈ કરીએ ને તમે છોકરા લગ્ન એ તો કરીએ તમે શું કરે હેતરમાં? કોઈ નહીં આ હેતરમાં આવ્યો તો તે બધું વિચારતું હતો લગ્ન આવે છે ને તે બધું નક્કી કરી નાખે. ગોરા વાળા બોલે ડીજે વાળા મંડપ ગજીબો બજીબો મારા આખું ગોમ જોતું રહે ને એવું કરું છે. અરે એવું જ કરવાનું છે. તા ને મેં કે તું હેતમ છે મારીને તું કે આ હેતમાં પેલું આ ખાતર ફેરવાનું હતું ને હા. તે જોવા કાજે આવ્યો તો. પંખ ખોલાઈ દે પેલો પંખો આમ પેલો નહીં ઉડાડતો ખાતર ફરતેરી. આ પેલું નવું આ ટ્રેક્ટર પાસે હા એ રે પંખ ખોલાઈ દે ફટ ને પાર આવે. એ તો ગોમો બોલા જવું પડે પાછું. એ તો બોલાવું પણ તાણે તા ન થાય તો આજ પાછું બોલાઈ જાય તો. એવું છે. પણ તમે કોઈ ગંગાત નહીં પેલું કોક કરો કે યાર. લગન અને તમારા કરતી મન વધારે ઉતાવળ છે યાર. તાર તમે યાર કોઈ ગંગાત નહીં મારા તો કેવું પડે છે. અરે પણ એક વસ્તુ કેવું હા કુદરત નું આયેલું છે ને કુર રોકી કે કયો સમૂતી તે અયા એક ડખો થઈ ગયો છે યાર. હું પા દાખો છે. આપડે ભાઈ ખરા ને હા હા હમ હા એમાં થયું છે ખબર છે નવી બે લાયા હતા 55,000 ની. તે અરે તે આમ ઉતારતા હતા રિવેસ માઈન આપડે ઉકેલા ઉપર હા તે આમ પગ ખાઈ પડ્યો. તે તે પગ બે ને ફ્રેક્ચર થઈ ગયું. તે બે તો માથા પડી છે એમ. તે પછી હું કરો તારે? ઉભી રહે તાન દોવા દે ને. ઓ બવલો સમાડે યાર આ તો. અને બીજું કેવું થયું ખબર છે હા મોટર બળી ગઈ તે તે મોટર કાઢવા કાજી ગોળી મંગાવી તો અહીં યાર બહુ ડખો કરી યાર. મોટર મોય ગોળી બધું મોય પેઈ ગયું છે છૂટું પડી ગયું તે. તે હું કરે કયો? એમ એ તો ડખાશું કારણ કે જો તો કને 2 લાખ પે ગયા 55,000 ની ભેજી બરોબર. એ એમ કેતા ને હા કે હું તો મારા સગવડ છે નહીં પણ શું કરીએ કે માર યાર એકવાર ખેસ નાખું એમ કેતા એ તો એટલું બધું ના 2 વર્ષ તો અઘું રહ્યું ને તો એક વાર કે તો 3 વર્ષ થઈ આપણે આપણે સમજવું પણ યાર નુકસાન થયું છે યાર નુકસાન જ્યું છે પણ એ વોચ મીટીએ કો કરું બીજું શું કયો ઈ મસ્ત કહે તું ના 50,000 મી કરું 50 મી 50 ટ્રાય કરો. આ તો એમ કરીએ તારે એમ કરીએ મી હાલ લેવું પૈસા કે કયો? ના ના તમે ના જવાય યાર. અલે એ વોચ મી હાલ લેવું. અરે આપણે ઈ વેવાય ખરા ને હા થોડા પેલા લાચાની બરા છે હા. તમે છે ને હા તું નહીં લી પાછા પૈસા. હા તો મી પૈસા હાલું તમે લઈ જો તમારા છે તો લે ને મારા છે ના લે તો હા, તો એમ કરું પાછું નોમ દેતો હોય નહીં લી તાર નોમ નહીં દેવાનું. તાને મી તો પૈસા હાલું તાર હાલ લેવાના. તો એમ તાર કર. આટલું નુકસાન જ્યું છે તમે કરો ટેકો. કરો સહી. 50,000 તમે આલો બરોબર હા 50,000 મી આલું હા કારણ કે તમારા મને વધારે ઉમંગ છે યાર તમારે ઈ તાર યાર સોરા સોરા લગન યાર 2 વર્ષથી લઈને બે છે. અમે કીધું એક તારીખ ને એક વાર નક્કી થાય ને તો બધું ગોઠવીએ. આપણે આ કબૂતરો બેસીને હું કર્યું એટલે આ કબૂતર છે ને જોઈ શકે જો આ કબૂતરો 20 દાડામાં તે બી દા પછી ગોઠવી નાખે ને આ તો એમ કરીએ એક તારીખ ફિક્સ કરી નાખે. આ તો મેં કે ખબર છે હા તમે લેતા આવો 50,000 હા અને આજના જ જઈને આ લેવું મી ચાલે ને. હવ હા તો કે જો કે જલ્દી ખટકો રાખો પાછો લગન કે નો. ઉપર 20 તારીખ પર કબૂતરા ઉડાડીએ ને તમે ઉડા પાછું ગામમાં જઈને. હા તાર મન એટલો હરખ છે ને મારા સોરાનો હા તો જે એક તારીખ ફિક્સ થઈ જાય ને બૈરી ઘેર લાવી દે ને હા. તો કોઈ ચિંતા નહીં પછી. એ વાત સાચી હો તાર તમારી. યાર અત્યારે ગામમાં શું વાત છે ખબર છે ને તો હા, હા. અને આ થાય તો અડખા થોય તો અડખા બધું એટલે ફિક્સ કરી નાખીએ ને. હા તો એમ કરીએ તમે લેતા આવો 50,000 બરોબર હા, અને હા. ઘેર આવો પછી
આજે તો હું ઘેર આવું હેડો હાવ હાર હાર. હા એક બે હોય પોઈન્ટ તો વેચ પડી ગયો અને બીજા બે હોય પોઈન્ટ છે ને જઈને વેચ પાર દેવું કારણ કે ટ્રેક્ટરનો 60,000 રૂપિયા હપ્તો અને 41,000 ની પર્સનલ લોન કરેલ છે તે મારી એ પૈસા ભરાઈ જાય અને હપ્તો ભરાઈ જાય અને આ લગન તો 2 વાર ઓમાં ઠેલું છે એટલે ટ્રેક્ટરે છૂટું થઈ જાય અને લોને છૂટી થઈ જાય એમ જ કરવું છે ને આમ તો કોઈ ફેરવાથી બે હેવી હોય જોડે પેલો ને આમ કે આ ભેગા તો થવા જ ના દેવું ભેગા થવા દે તો આમાં ટ્રેક્ટર છૂટું નહીં થાય અને લોને પૂરી નહીં થાય ભેગા નહીં થવા દે આવી બેવાને એમ જ કરું મારું મારું સાધન હોય તો આવે ને તે સજન સાધન મળે એવું લાગે મને વેરાથી તાપસર નહીં પેલા ધતરવા દે હેડ અને આ બે ફેવર ભેગા તો થવા જ દેવા નહીં કારણ કે મારે ટ્રેક્ટર છૂટું થઈ જાય અને લોન એ ભરાઈ જાય જવા દે હેડ મને હા ઉનાળો જતી રહ્યો આ ઉનાળો પૂરો થવા આવ્યો અને આ 5મો મહિનો હેડ હશે 6ઠ્ઠા મહિનામાં તો પાછી આ ગાયો ઠોકસ વાર હાતા હે અને મોર વઈએ દઈ જન શું કરે છે આ છોકરી ક્યાં હોય યાર છોકરીનો લગન છે ને ટાઈમ સમ કરાવી દેવો પડે કારણ કે હારી છોડી હતી ને હારી પણ આ મોર ભાઈ 2 વર્ષથી ડખા ગાલે શું વસી રહીને આજે કરીએ ને કાલે કરીએ ને સબ બંધ થઈ ગયેલો છે અત્યારે તો સબ બંધ કરેલો ના પાડીએ તો પાછો બીજો સંબંધ ના થાય કે સંબંધ સમ તૂટી ગયો હે સમ તૂટી ગયો હે પણ એને ખબર ના કે આવી તારીખો નથી નક્કી થતી એટલે તૂટી ગયો છે મોર ભાઈ એ ઢીલો પડે છે અને ઊંડા તો વિચાર હતું જ કે લગન કરી જ દેવું છે ધૂમધામથી લગન કરવું છે એમ એટલે લોકોને ખબર પડે કે લગન થઈ ગયું બધા મને એ કે કરું છું કે છોડી પૈને આવશો 2 વર્ષથી સંબંધ કર્યો છે છોડીઓ નહીં પૈને આવતા લોકો એમ વિચારતા પોકતું ને શું છે તે સંબંધ કરીને લગન નહીં કરતા એમ જ્યાં છોડીઓ પૈની જે મારી છોડી હી પણ હારું મોર ભાઈ કોઈ ગંગારતો નહીં મારા બસમાં સગવડ નથી તે ફોન પર ફોન ઠોક લગન કાઢ લે હું મી કોમ પાલીને તૈયાર થઈને બેહ્યો છું બધા પૈસા બધું સેટિંગ કરીને એટલે હું મોર ભાઈ કોઈ ગંગારતા નહીં આ જાઉં કાલ આવું જો સાના આવું છે ત્યાં વાત જોઈને થાક્યો મી તો મોર ભાઈ આવ્યો તો મોર ભાઈ કાતી સો ખટકલ લેવી હતી અને વાત કરીને પછી કહી દેવું હતું તો ગોઠવી દેવાના અમુક આ તારીખે સેટ કરી દઈએ બધું તૈયાર કરીને જ બેઠો છું હું તો વાત જોઈ રહ્યો છું ખાલી આવી એટલી વાર છે આ ની ના દંડ ફાઇનલ નક્કી જ કરી દેવાનું છે અને આજકાલ કરતા કેટલા દંડ જીતી ગયા આ એટલા દંડ તો એવું કંટાળે છું નું બરાબર નું કંટાળે છું ગોમમાં જવું તો લોકો ક્યાં કરું છું સાનો મોંઠા ખવડાવશો સાનો સોરી પડીને આવો છો ને ડખમો કંટાળે એ મોર ભાઈ તમારી વાત કરતો તો તાપનો સોયલો પકડ લેબડી ને તમે તો ભાઈ ભૂલા પડ્યા છો અરે મી કે દિયા દે વટી મારી આવા દે ખાસા દન થઈ ગયા એવું છે એમ હાઉ તમે કે દિયા દે મને એવું લાગે છે વધારે જીવ્યો કેમ તમને યાદ કરતો તો તઈ આવી ગયા એવું છે તાન મી યાર કીધું આ લગન વિશે કોઈ થતું નહીં ને બરાબરનો ગોટાળી ગાલ્યો છે મન તો તમે એ હું થાય કયો તાન હું તો બધું કોમ પાલી અને જો મી તો હું કહેતો આવું નાળો તો પત્યો 5મો મહિનો એકલી અને પછી 6ઠ્ઠા મહિનામાં તો લગન તારીખ કઢાવો તો મંડપ ઉડું છું ને એવા બહાત આવું છું ને લોકો એ રંધાઈ જાય તમારે તે ઓમ આવે એનું તો છે ને જોન લઈને આવવાનું છે પણ માં તો જોન હા સવાઈ છે આખી છોડી નો લગન છે એકલી એટલે એની વાત નહીં પ્રભાત બા અરે આ મડ્ડા ખોથાઈ ગયો છે ને એટલે પણ મી કીધું ઠંડુ રહેવા દો તાને એમને તે શું છે ને મેર પડ્યો અરે આ નહીં આમ હું છે ખબર છે વે ભાઈ નો મુડા ખોદ્યો સિયા મુડા ખોદ્યો પાછો અરે આ ઈ વંથા ને પથરીનું ઓપરેશન ને કરાવી યાર અરે યાર તમે ભલા આદમી તમે તો ગોડા છો યાર કેમ તમે યાર મોર હોય થઈને માં આવી હોય ને આટલી તકલીફ આવે તમાર મન કહેવાય નહીં અરે પણ યા તો આમ પોતદન થયા તો લગન તઈ મન શું કર્યું એ નાખી પણ તમાર તો કહેવાય મને પણ એ મોણ કેવું ખબર છે જલ્દી કેવું નહીં યાર સબત ની ખોટો યાર અમે કરે હોય અરે યાર તમે પણ આટલું બધું બખરા લાખ રૂપિયા તો ઓપરેશન માં જત રહ્યા એવું છે તાન દાખલ કરાય તાન તો દાખલ કર્યા તા તો તમે વાતું કર કે 4-5 દવાખાને લઈ ગયા તો પણ આટલું બધું થયું તો મને વાત જ નહીં કરી યાર જોન તો કર્યો હતી મને થોડી ગઈ મય ગોમમાં શું તો મને 2 દાડે કહ્યું ને પછી તાન મી તો વળી કીધું તમે આ તો લગન તારીખ કાઢવાની વાત તો હેતી હતી તાન મી કે તો ખબર હે ઈઓને બધું સગવડ કરી મેલી હતી હા બરાબર જો દાગીના કરી મેલ્યા છે બરોબર લુગડો લાઈ મેલ્યા છે બીજા પૈસા ત્યાં રોકડા જોવું ને હા જોવું તો હોની ના બાકી રે ના રહોડા ઉમેલા એ ના મે લઈ યાર પણ ડીજે આવક બેન્ડા ઉમેલા બાકી ના મે લઈ યાર કોઈ હતા તો નિયમ થઈ ગયો પાછો તાને જીનો ઓર્ડર લીનો ઓર્ડર પૂરો થાય તત્કાલી પૈસા ને પેલા એ બોના પેટે પોસ્ટ લીસ હતા એ તો એ પ્રોબ્લેમ છે પાછા હતા હું કેતા ખબર છે કમ સગવડ નહીં મારે તે વેવાઈ કેજો તો આવતા વાર રાખ ને અરે યાર ના સાલે એવું તો
અરે પણ કરવું પડે છે પણ મારે હું કેવું તમને હા. મારા છોકરી છે યાર, છોકરો જ 2 વર્ષ છેલ્લો ચાલો એ તઈ- છોડી તો અંખ હતા એ પાછો ખબર છે હા, કિસ્સા છે એવા બન્યું છે હા. છોડી એની ઉંમર મોટી થાય કે પછી લોકો વાતો કરું ગમો આવું છે ને તેવું છે ને આપણે ભલે ચોરી કમ્પ્લીટ હોય પણ લોકો વાતો કર ગમમાં આબરૂ જાય યાર એ આપણી વાત સાચી તમારી. એટલા માટે મને ઉતાવળ છે ખબર પડી કે ના હોય તો ગમે તે કર પણ મેં એવું કરતો ખબર છે હા, બોલો. એટલા બધા દેવા પે ગયા તે અરે દેવું એટલે ઘણું દેવું થયું યાર. બીજું થી સતા નહીં હોય અરે હું થયું કેવું ખબર છે? હા. થોડા પૈસા અહીંયા લીધેલા હતા હા વ્યાજમાં. હા એ વ્યાજ ભાઈ ના યાર દેવું થઈ ગયું ને તો અરે સીધું દવાખાને આવી ગયું. એવું છે એમ? તાને તો કાટ પડી યાર તોય પણ મારું કેવું ખર્ચ મેં તો એને કહ્યું હા ના હોય ને તો 50 લાખ રૂપિયા મેં ટેકો કરું. એવું છે. પણ આ લગ્ન કરી દો એટલે આપણે આ બધું 3-4 વર્ષથી સંબંધ કરી મેલ્યો છે પાળા હોય છે. એમને મેં એવું કહેતું ખર્ચ હા, મારા છે ને હા, એક જગ્યાએ કોયરો મારે તે જમીન ની દલાલી માં પાછું હા. ખબર તો ને હા, હા, સોદો મારે તો એ 10 લાખ રૂપિયા આયા છે હા. તે કહેતા હોય તો 2 લાખ રૂપિયા ટેકો કરું આ લ્યો તમારે જો માણસ કોઈ નહીં તાર હોમાં વેવાય ને ટેકો કરતો હોય તો પણ યાર. તમે યાર ભલા આદમી કહેતા નહીં આટલો બધો મારો વેવાય દુઃખ મોસો તમારે મને વાત તો કરવી હતી અરે આપણને એ વારી લાચારી મળે છે શરમ નો પડે ના કે યાર. મેં એવું કહેતો ખર્ચ હા, 10 લાખ રૂપિયા આ છે ને મહી છે ને હા, હા તો 2 લાખ રૂપિયા લઈ જાઓ હા, ખબર પડી હા, ટેકો કરું છું મેં બરોબર. અને છે ને લગ્નની તારીખ કાઢો હા તો એમ કરીએ હેડો. અને હા ગાત્રાઈને બધું પૂરું કરો યાર હા, કારણ કે આ તો લોકો ગમો વાતો કે માર તો 2 દાય ગમમાં જાઉં ને જાણ જાઉં હા. ત્રણ લોકો વાતો પૂછું છું શું કર્યું લગ્ન તારીખ કાઢી સંબંધ કરી દીધો છે લગ્ન તારીખ કાઢી મોહન થાકા મોહન તૈયાર થાળ ખાવા કાઢી નહીં. લોકો તૈયાર છું હા, હા. એટલા માટે કેવું છું મી હા તે કરીએ હેડો. આમાં શું હોય અમુક મોહન થાળ ખાવા તૈયાર હોય હા, અમુક પાછું તમાહુ જોવા તૈયાર હોય હા, તો એ કેટલું ખરું. કરું છું કેમ ચમનું છે જોવા કાઢી રાજી એ થવા વાત વાળા હોય અમુક હા, હા, અને અમુક હાથ ખાવા વાળા હોય હા. અમુક જોવા વાળા હોય તેથી રહી પાછા ને એવું ના છે જોવું પડે ને. ઓ, આ ચોરા વધારે બા. તાનો અને પાછું મો મેળવાનું છે એવું છે. માર તો એ ભેગું છે મો મેળાનું સાચી વાત છે તમારે બહુ ડખાશે. અને હું કહેતો ખર્ચ હા, બીજા 50 હતો ને એક્સ્ટ્રા આલુ પાછો હા, એવું કરવા બેંકમાં જઈને 10 ની આ કકરતી હા. મો મેળો આમ પેલો ઢોલ વગાડો હા. લૂસ ન કરવા કાજી હા. નોટ ઉડાડવાની છે અરે આ વાંધો તમારો નહીં. વટ પડવો જોઈએ ને તે પાછો અરે વસી એની ચિંતા છોડો લાગુ તમે. જો કા મોલ વઈ સુ વસી રહી ની હા, ખબર હા, પડી તે ને વાંધો નહીં હેડો. હારું અને હું કહેતો હા. પૈસા આજે ને આજે આલ દેવ કે કાલા ને તો વાંધો નહીં. તો કાલે રાખું છે કે આજે આલ દેવ એક તો- કામ કર હું કહેતો સોરાન ખાતામાં પડ્યા સુધી મોય ડાયરેક્ટ કરી દેવ મોબાઈલમાં લેતો આ એમ કરો. હાલ લ્યો નાખો તો એ. હાલો મોબાઈલ કાઢ હેડો તમારો મોબાઈલ છો હા અરે નંબર પર નાખ દે યાર. નંબર પર નાખ દે હઉ, આપણા નંબર છે જ ને હઉ. એના પર નાખ દો. એ તો પણ મેં વેવાય કેક વેવાય ટેકો કર્યો તો. હા જોઈ લે લ્યો થઈ ગયા ને હઉ, હઉ, હવે બતાવો હઉ, નંબર તો નાખવા હઉ. કોક નામ જો નાલ થઈ જાય અરે ના ના 2 લાખ બરોબર રૂપિયા છે. જઈ તો ના ના બરોબર છે. અને હું કેવું ખર્ચ હા, પૈસા લઈ જઈને હોત નહીં હા. પણ પાછું વેવાઈને કહેતા નહીં ના 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 કેવું તો તમારે તમારે. વેવાઈ આલ્યા છે એમ ન કહેશે ને પાછું મારે વેવાઈ એવું છે ને પાછું મને એવું લાગે છે એમ હા. તો મારું નામ પાસે તો પૈસા જ નહીં લે ના ના નહીં કારણ દેવું. કે શરમમાં પડે એટલે થોડું માં નોમ દે બસ. હા માં તમારે નોમ નામ ચાલે ને. દેજો હા તમારું નામ દેવાનું તમારે અને હા. તમારી રીતના ઈ કમ બધું હાચવી લેજો હા તે મી અને લેડું. ફટકો રાખજો ને જોન જોડીને આવીને દે પાછું ધૂમધામથી સાપો બાપો બંધીને એની ચિંતા છોડ દે તમે. રજવાડી પાઘડી મેલીને આવજો અરે રજવાડી હું બારંગી છાપો બંધી ના હા ઈ મત કહું એની છું. ચિંતા છોડો તમે. હા હેડો હું એ હેતરમાં જતા ઉતા ને ખટકો રાખજો પાછા હા ખટકો ખટકો. અને જલ્દી સમાચાર કરજો એ હા હા હેડો હા ટોપુ કહેલું મધરા આવ્યું ખરું. મેં તો લાખ રૂપિયાની વાત કરી હતી. આવી હોય તો 2 લાખ હાલ દીધા અને લાખ તેલ બાગી આયા. મારે તો 3 લાખ ભેગા થઈ ગયા. ટ્રેક્ટરનો હપ્તો બંધ નાખું પેલી લોને બંધ નાખું. આમ મોર વૈરવ આમ મજા છે. ટ્રેક્ટરનો હપ્તો બંધ નાખું અને તે 40,000 લોન છે ને એ પૂરી કરી દઉં અને ઘરના બીજા ખર્ચા છે ને એ ખર્ચા એ પૂરા કરી દઉં. આમ મોર વૈરવ આમ છે ને મજા છે. જાને જવું પણ ને તાને પેલા મળે પોન જતરવાનું થોડી જવું પડે તો પેલા મળે પોન જતરવાનું. આજ કહું ઉપર મોર વૈરવ આમ જ મજા છે તાને. આ મોર વૈરમાં મજા છે. બીજા શોકે એમ તો કરાવવું પડે એમ તો એવું મોર વૈ બનવું પડે બીજા શોકે. પછી આ તો સબર લગન થઈ જાય તો શું કરે બીજા મોર વૈ બનવું પડે. અત્યારે તો પૂરું કરાવી દે બધું. આ તો તૈયાર થઈને નીકળી જ જશું પેલા મોરભાઈ નો ફોન કરું નંદુપાનો તે એકદમ કે મી તો કે હિંમતનગર જશું એકદમ કે અમદાવાદ જશું એકદમ કે મોમેરામાં જશું એકદમ નવરાત નાઈને ફોનમાં હરખા કોઈ જવાબ જ નહીં હાલતા અને મારા હવે ભાઈનો પથરીનું ઓપરેશન કરાવી તું ખબર લે અનાજો તો કે બે ભાઈ હે નો એમ સમજાય એટલે આ તો નીકળી જો મન મેલી જતી જ રહું છે ગમે તે થાય આ હેરથી પકડી પાડી તે ગમે તે બસમાં લઈને બેહીને સીધો ઈકન તાન ના જે ખબર લે કાજી તો બે ભાઈ કે આયા નહીં અને કોઈને હમાસર નહીં કરે એવું લાગે અને જોરામપુરા પેલા નંદુભા મોર ભાઈ કહી ગયા સાઈન કે તમારે બે ભાઈનું ઓપરેશન કરાવ્યું છે અને દુઃખમાં હગાને કે હગું ના થાય તે હગું હું કોમનું
એટલે મારે જવું જ પડે અને એની ખબર કાઢવી પડે કારણ કે એ છે ને વે ભાઈ પાછો મારું આમ કહેવું નહીં કે ખોટું ધમાલમાં ભણાવીને ખોટા ખર્ચા થઈ જાય ને અને લગ્નની એ વાત કરવાની સાથે ભેગી ભેગી કરતા આવું કે કેટલા આવીને હું કર્યું લગ્નનું સમશે એ બધું પૂછતા આવું અને ખબર પડી અને એ રીતના વાત કરીને અને ફાઇનલ કરતો ઓહો વે ભાઈ તો આરામ જ કરું છે તો કોઈ તો આરામ પડે એવું લાગતું નહીં પથરીનું ઓપરેશન કરાયેલું છે તે ઓહો વિશાલ ભાઈ તકલીફ છે એવું છે બે હતા કેમ આ દાબો કાઈ ગયા હું કેતો તમને હા આરામ બારામ પડે કે નહીં પડે ચમો હું ચીજ હતી અરે આ ઠોડે આવું હતું મારે હા ખબર પડી તમારી કઈ ખબર લેવા તમારી પણ પાછો વિચારમાં પડ્યો તો હા આજે જવું કાલે જવું અને પેલા યાર આપડે મોર ભાઈ નંદુભા હા હા ફોન કરું છું યાર એકદમ હિંમતનગર હોય છે એકદમ કે અમદાવાદ જત રહેશું મિત્રો એકદમ કે મો મેળામાં જશું ઝોનમાં જશું અને હરકો જવાબ જ ના તમે કીધું એ આવ્યા હોય ને તો હંગાત ને ખબર લેવા આવો તમારી પણ મને હું ચીજ હતી તારે ખબર લેવા આવ્યો છો સમ નંદુભા કે તની યાર હું ચીજ પણ પથરીનું ઓપરેશન કરાવીશું ને મને પથરો એ નહીં થયો કે પથરે નહીં થી મને કશું થાય એવું જ નહીં યાદ જોઈ લે કોઈ ઓપરેશન કર્યું છે અલે યાર તમે મજાક કરી જાય શું હે નંદુભા યાર ગપ્પા મારી ગયા લાગે છે પણ એ તો હું કે તમને હા તો પથરીનું ઓપરેશન કરાવીશું અને 10 દન તો કે દાખલ કર્યા હતા હિંમતનગર યાર મને કોઈ છું નહીં એ જુઠ્ઠું બોલી ગયા લાગે છે એવું છે એમ તા ના ને મને કોઈક વાત મળી દીધા પેલી પંચોનો દાઈ દેહ લાયા હતા ને ઉકેરામ સર હતા તે પગ ભાગી ગયો એ મરી ગઈ સાનો યાર મને નંદુભા મળ્યા હતા ને તમે તે મને કહેતા અહીંયાનો પંચોનો દાઈ દેહ લાયા ને તે ઉકેરામ સર હતા તે પગ ખાઈ ગયો ને તે ભાગી ગયો ને મરી ગઈ બે યાર એવું કશું નહીં થયું માં તો મી તો તમારી વાત જોઈને બેઠો છું પેલી લગન તારીખ કાઢે તમે યાર શું હશો ખબર છે મારા સગવડ નથી તાર ફોન ઠોક ઠોક કરતા મોરવાઈ પર તોય મોરવાઈ કેવો કે પેલો વેવાય ને કેવો વેવાય કે લગન તારીખ કાઢ દે મી સગવડ કરી તૈયાર થઈને પાલીને બેઠે છે એટલે તમે એવું ખટકો નહીં રાખતા યાર ખટકો તો મને શાન નો છે મોર મીસાનું કે કરું છું પણ મોર એવું કે ઘર જા કે તાર પૈસા સગવડ નહીં એટલે હું કહું છું હા તમારા તો છોકરું છે ને હા તો લેટ પૈને આવતો ચાલે પણ મારા છોકરી કેવાય છોકરીને ટાઈમ છે પૈને દેવી તમને પડે ઉતાવળ નહીં ને એટલી ઉતાવળ તો મન છે યાર મારા સોરો શાનો ગોળે સર છાના ગમો વલ ગોળો કાઢું હું તારે હમાસા લઈ લઈને થાક્યો અને પાછા બસમાં કે પેલો કબૂતરો બેસી ગયો સિંગ કેતા એ શાન ઉડું છું પાછો યાર ઈવન કીધું કબૂતરો પૂવે છે ને તરત જ રાખો જે શું કેતા કહે છે ઈવન હમણાં સગવડ નહીં તે તો 4000 મોકલાયા મોર યંગાજ શાન પાછા તાન ઈન કેતા કે પેલો બે મળી ગઈ ને તે ટેકો કરવા કાજી કમ પૈસા આલુ તે લગન કરાવ જલ્દી કરે ને ઈ મો પણ હું કેવું ખબર છે હા 50,000 ની વાત તો એક બાજુ જવા દો તાન હું કેવું છું તમારે પથરીનું ઓપરેશન કરાવડાયું તું ને બધું આ દેવામાં પે ગયા છે એમ કેતા મને મોરભાઈ નંદુભા 2 લાખ તો મી મોકલા ટેકો કરવા કાય તમારો 135 થઈ ને મને એ ગપ્પો મારી ગયા છે મને તો પૈસા આલે નહીં મને તો હું કેતા પાસ ખબર છે હા કે ઈકન જઈને તમારું નામ દે ને મારું નામ તમને દે હા તો કે એ વેવાઈ રહ્યા કે છે ને પૈસા એને દી અને ખોટા કે શરમમાં પડી તે મી વળી કીધું તમારું નામ દઈને આવજો તાર મારું નામ દઈ અને 2 લાખ રૂપિયા લઈ ગયા મેં હિંમત કીધી યાર તો મી ડાયરેક્ટ પૈસા આલવા આવ્યો હોય ને તો પૈસા નહીં લો એક તમારું નામ ને તમે આલજો 50,000 તે તમે આલે નહીં પૈસા એમ નહીં 50,000 તો વાત અલગ છે 2 લાખ મી આલે 50,000 તમે આલે મને 50 આલે નહીં તમને 2 લાખ આલે તા મન કશું નહીં આલી યાર તો માર હું કેવું છે આટલા દન થી મેં ખબર લે કાંઈ ફોન ઠોક ઠોક કરું છું તે મોર ભાઈ મને હિંમતનગર ને અમદાવાદ ને બધા બતાવશું ફરવા નીકળી જશે બધા લગણો મને બધા બરોબર એ પૈસા લઈને તો ને સટકી જાય વસી રહીને એવું લાગે છે યાર સટકી જાવ લાગે છે કેમ કે મને એ હરખી વાત ન કરતા મને હરખી વાત ન કરતા અલે આ પણ ભલા આદમી તમારે કેવું પડે યાર અને તમે યાર મોર ભાઈ વચ્ચે ખરો પણ આપણે બે કોન્ટેક્ટ રાખવા પડે યાર તો ફોન કરતા નહીં યાર તાર ફોન ના કરો અલે ફોન યાર માં ફૂટી ગયો તો ને આ નવો લાઈ આલ્યો કાલે જ લાવ્યો છું બરોબર એટલા માટે મી તો ફોન નતો કરતો પણ તમારે તો કોન્ટેક્ટ ના થાય કોઈ માં મનથી યાર ફોન શેમ નહીં આવતો મખય પે તો નો મોબાઈલ લાવી મો એમ તો બસ માં આવું હતું પેલા સાઈડ ના ગામમાં ઝોન માં હતા ને હા તે પણ ગરમી એટલી હતી ને બરોબર ગરમીમાં યાર એવું નતું તે જમણવામાં જમીન તજ ઘેર ના ગયા અત્યારે તાપ છે એટલો બધો 45 ડિગ્રી તો તાપ પર હશે રવાતું હોય ગયો લગનમાં હું થાય પાછું એક તો ગરમીનું ખાવાનું અને પાછું આ બધું પેલો લગ્ન ગીતો આ બધું બોલાવશું ને એવું વાગન તે કંટાળી જવાય છે અને આપણને એવું મળવાનું એવું ગમે નહીં નતા નસો ના વગર ચાલે નહીં અત્યારે તો ખાઈ ખાઈ મને હેડવા જ મંડી છે યાર હું કેવું છું મોર ભાઈ નું પકડો પડે યાર શું કરે કે મોર ભાઈ ને આ તો તમને છે ત્રીજો મને છે અને તમને તો 50,000 મન તે 2 લાખ યાર બહુ ખરાબ ગાળ દીધી આ તો આપડે તો લગન એવું ભૂડ્યું તો શું કરે કે હડમ એમ કેવું છું ને ના તો મોર ભાઈ પછી કાઢો એસ કરી લગન પશુ પકડ્યું
હવે કોક તો કરવું પડે ને પણ તારે. આપણે બે જણ હોમ હમી તારીખ ગોઠવો ના હોય તો મારા હસબન્ડ બોલાવીને ફિક્સ કરીને લગન પૂરું જ કરાવી દેવા ગોરમાર રાજ્યમાં ડાયરેક્ટ તારીખ ફિક્સ કરી નાખીએ. હા. મોર વિંધાવા દો. ચાલે યાર પણ મોર ભાઈ યાર આવું ના હોય મોર ભાઈ વચ્ચે રહીને બે સાઈડ થી લાડવા ખાધે હોય ને તું મને તો લાગે છે આ કોક હપ્તું બપ્તું ભરા કાજી લઈ લીધા લાગે જુઠ્ઠું બોલી. આવો ને છે ને પેલું વદરા વાળું કરી છે સાચી વાત છે. સાજો આમાં જીના સાઈડ ના બની ના સાઈડ થી લીધે રાખી બે એના હરખું સાઈડથી ખાઈ રાખી લેવાનું. હો ઈ મત રાખી છે તું કરે કે હડમ તમે કે તમે મોટા છો તો જેમ કે એમ કરી હું તો આપણે. વળી હું કેવું સમજો છો ખબર છે હા મારા રે ભાઈ સગવડ નહીં આનું બીમારી આવી ગઈ છે એટલા માટે લગન પાછું ઢસી જે તું કેતા હા. ઉનું વર નહીં સંબંધ થાય લગન થાય ને પોરગા રાખીએ એમ કેતા મને તો. એક વાર પાછું ઠેલા અંગે તા. તાન યાર યા એટલું બધું મી તો એનું કીધું છે કે આ કબૂતરો છે ને તો ગોઠવી જ નાખો તારી. તમને તો ના કોમો કેતા ઢોલવા કાઢી જ દેવું. પણ યાર એ તું હું કહે છે કે બીમાર છે સગવડ નહીં ને એ બધું કહે છે. અને સાન ગોઠવ તો પાછ મારતો છે ને હા તમારે તો ઝોન લઈને જાય જાવ છો મારે તો ખર્ચો એ વધી જાય વાત આવી મારે તો મંડપ ગજીપો મળવા ઉપર છે ઝોન આવવાની છે એટલે વીઆઈપી મંડપ મારું ઉપર છે એ તો અને સાચું. મારા ગામમાં ઓળખોન છે એટલી લોકો વાટ જોઈ રહ્યા છે મોહનઠા ખાવા કાજી તો બરોબર. એટલે આખું ગામ તો મારે જમણવારમાં કરવું પડે પછી મોં મેળું આવવાનું છે મોં મેળાનું ગોઠવવું પડે પાછું લગ્ન ગીત વાળું લાવવાનું છે પેલો લગ્ન ગીતમાં નહીં આપણે લેડીસો ગાતી હા હા કે તેજ ઉપર બેહી. વાહાડ્યો દરબારોની ડેલી રે એવું બધું ગોઠવવાનું છે ખબર પડી બરોબર પછી છે. તમે આ હે ને જોન લઈને હા હા એટલે પેલું ગીત વાગે પાછી આઈ આઈ ઝાલાવાડી જોન્યો પિયર મારું બેહવાસી એવો ગીતો બીતો વાગી બરોબર. એટલે ખર્ચો કરવાનો છે ને તારે જલ્દી ગોઠવજો પાછું કેવું છું હારું તે મોડે બોલવાને કાઢો ને આપણે ડાયરેક્ટ ગોઠવી નાખીએ તારીખ કાઢી. હાલ માં નંબર લઈ લેતા બોલો. હારું હપ્તા તો ભરાઈ ગયા ને ચિંતા શું થઈ ગઈ લ્યા વિશાલ ભાંગે શું મહેમાન આવ્યું છે જોવા જવું પડે બે હોય ભેગા જ નથી દે ને એ તો નહીં આવી ગયા ને મારે કપાસું કરવી પડશે હારી મ્યુકત તો પાછું ખબર છે હા બોલો બોલો. 2 લાખ તો આલ્યા તા ને હા 50,000 પાસે એક્સ્ટ્રા આલ્યા હતા કેવાનું ભૂલી ગયો તમોનો એ મેં કીધું પેલા બેંક માં છૂટા લેતા જો 10 નો બંડલ એટલે મારા મોં મેં એવું આવે તો પેલા લૂસ અલ્યા, કરવા મહેમાન. થાય આવો અલ્યા લ્યો તમારું તો ઠેકાણું છે કોઈ સમ સાંજના ફોન ઠોકું છું 3 દન ફોન ઠોક કરું છું કંટાળી ગયો ફોન કરી કઈ એકદમ હિંમતનગર જતરો છે ને એકદમ અમદાવાદ જતરો છે ને પછી સોય પાર્ટી થઈ ગઈ લાગે ફરવાનું રાખી અરે આ પૈસા પાર્ટી ના થઈ ગયા થોડું કોમ હતું ને હા. તે જવું પડે એવું હતું એવું છે એમ હા તે જોતો મેં કહેતો હા હવે હોય ની ખબર લેવા આવ્યો તો હા એ કેસ માં પત્રી નું ઓપરેશન જ નહીં કરે પત્રી થી જ નહીં તો પતરી છે સર. અરે અનુ કેતો હા પેલા આલ્યા તા આપડે ખબર છે ને હવ બે તો મી પેલું એ કરવા લેતી હોય ને હા હા ખબર પડી લગન માં વાપરવા કે ટેકો કરી હતી હા હા અને 50 તો એક્સ્ટ્રા લઈ ગયા તમે પેલા ઉડાડવા માટે મી મંગાયા છૂટાય હા હા તે બે હોય તો કિસ મન તો કોઈ મળ્યું જ નહીં નમી 50 આલા તે ટેકો કરી દે પેલી બે મળી ગઈ તી. શા ના લે તમે મને મારું હારું લોસો થઈ ગયા બે ભેગા કરવાના નતા ભેગા થઈ ગયા છો હી મારે તો હારું લેવાના દેવા પડી એવું લાગે છો મને કરીએ છે ડુંગો નંદુબા હા તા આજના ક્ષેત્રો ને ના ચાલે યાર હવે ભાઈ પેલો મોર ભાઈ આવો હોય બે હોય અને ક્ષેત્ર હમ હમે લૂંટો છો તમે યાર આ પેલા કીધું 50 મન હાલવા આલે શા ના લેતા 50 અરે આપડે બધા હા વિશાલ બા હા મારે એક ભૂલ થઈ ગઈ છે હો યાર તો મારે યાર યાર ટેક્સ નો હપ્તો આવી ગયો તો ને હા અને એક પર્સનલ લોન લીધી લે 40,000 એ ભાઈ તા તમારો એ પ્રશ્ન કહેવાય ને તમે એવા પણ પૈસા લેવું થોડું અરે ચાલે યાર. યાર તમાર તો મગજ જેવું જ નહીં અરે ભૂલ તમારા થઈ ગઈ ટ્રેક્ટર ના યાર. હપ્તા ભરવા કાજી વસી મોર ભાઈ રવાન તમારો અને યાર, આવશે તો જબરું લૂંટ મૂકી ત્યાં લાયા તમે છે. આટ આવું લગન. થોડું કરવાનું હોય. કેટલો હગો કરાય ઈ આ તો માસ મનું કી હા. ઉનનું વર તો કી વેવાય ને પોકી વરાય નહીં તે કી પેલા વરમાં રાખો મન થયું કે કઈ પૈસા સગવડ નહીં મોર રવા દેવાની બધું કે કરતા હતા યાર. નંદુભાવ ના ચાલે યાર તો ક્ષેત્રો એ અરે આપડે બધા ભૂલ થઈ ગઈ યાર આ એ મારાથી. અમારા ગોમડા હારું. થઈને આવું કર શું કરવાનું ભૂલ કયો? થઈ ગઈ તમે યાર આવો મોર ભાઈ ના રાખવાના પછી લૂંટી કોઈ અને મેં કહું છું ભૂલ થઈ ગઈ સાચી વાત તમારી હે ને પૈસા નું કરે કયો અરે એમ મેં કે ખબર છે અને આપણો 15 દર માં કબૂતર આવતું ને તટ લગન તારીખ વચ્ચે બે સંભળાય છે કે નહીં સંભળાતું સંભળાય. લગન ગોઠવી દેવાનું છે અને પૈસા તમે કાઢો હેડો એ પૈસા અરે મેં કે બરોબર. ખબર છે હા. તમારે 2.5 લાખ રૂપિયા હા. અને તમારા 50 હા 3 લાખ છે ને હા, 3 લાખ ની હાલ દેવ બરોબર હા. બરોબર. આપડે કબૂતર ઉતર્યું એટલા મી સેટિંગ કરી લેવ 3 લાખ નું હા. અને ભેગા થઈને લગન કરી નાખીએ પછી ના દન ધૂમધામથી પાછા પાછું. એ હા, નહીં ધૂમધામથી. પાછા એના દન ખોવાઈ ગયા તો અરે નહીં ખોવાઈ જવું યાર અને હું કેવું છું ખબર છે હા. આમ પછી કોઈના મોર હોય ના બનતા તમે વાત સાચી છે હો. અરે આલે આ તો હારું છે હું એમાં પોહનની જમીન નો દલાલી કરતો હતો એટલે 10 લાખ આયા હતા અને મારા બે ભાઈએ 50 ટેકો કરવા લે મને ના, ના. એ વાત સાચી છે કોક એવું ગરીબ હોય બે હોય યાર
અને તઈ આઈતા પૈસા માગો દીન તો ઘેર જોનમાં ખવડાવ કે તમને પૈસા આલે મળે એ હા ચોક તમે આઈ ગયા એટલે નકા મોરવીને તો ઉડાડવાના હતા વચ્ચેથી. અને મોર ભાઈ બનો ને ના ના તો એન્ડ લગન રહું કોઈનો રૂપિયો ખાવાના છે મોર ભાઈ ના બનવું. આ કોઈ જમીન ની દલાલી નહીં કરતા તમે. મોર ભાઈ છે આ તો વરવાનો સંબંધ બંધવાનો છે જીવે તો લગન એટલે આ શું વસ્તુ છે કયો? ખબર પડી કે ના પડી. હા માર ભૂલ થઈ ગઈ બરોબર. હા. આમ કોઈને મોર હોય રે ને હા. તો કોઈને ના હું નહીં કરું ભાઈ. અને પેલા પૈસા ભૂલતા ના. નહીં કરું તમારે શું લગન ની 2 દિન ની વાર હોય ને હા. તો આમાં ફોન કરી દેજો. તમારે 50,000 તમારે 2.5 લાખ રૂપિયા. પણ હું કહું છું હા ફોનમાં ના કરવાનું હોય. હા તો મી ઈ કરી જતા દે. મેં એટલે ખટકો તમારે રાખવાનો હા તો મી- તમારે આઈ જાવ ઉપર હે તમે લઈ. કીધું તો ખરું કબૂતરો ઉતર્યો એટલે લગન ફિક્સ. હા તે જો મી પૈસા હાલ દે બરોબર. આપણે લગન બગન મી મોર હોય જ, બરોબર. હા અને મી આપણે હંગાતે લગન પૂરો કરી દેશું હા હેડો બરોબર ને. સારું. અને જેવો એમ કેતા રહેજો પાછા. હા તે મી સારું એ ભાઈ તાને આવજો. સારું હેડો. હા હા અને હું કહું છું હા સગવડ ફૂલ રાખજો પાછા તૈયારી રાખજો. મી તો ફૂલ તમે સગવડ તૈયારી રાખજો મારે તો આવવાનું છે એટલે. અમારે તો આજથી જ ચાલુ કરું છું બધું. હા હા તારીખ તો તાને. આપણે અંદાજે રાખ્યું અમુક તારીખે રાખું છું હા, હા. પણ આજથી જ ચાલુ કરું છું બધું. મેં તો ઘેર જઈને. બરોબર. એક હેતર છે મારા પાસે જોન આવવાની ને હા, હા. એટલે ખુલ્લામ ગચીપો માણસ એટલે હેતરમાં હેરે બેન રોટરી બોટરી મરાઈ દેવું. બરોબર કમ્પ્લીટ તૈયાર કરજો ને જલ્દી રાખો તો છે ને સોમાહાનું વાર હાથ ના નડો. આજે કબૂતરો જો છે એટલી વાર ફિક્સ હા પછી. હેડો હા ને? ભાઈ હા, આવજો તાણ. આવજો. નંદુબા તો યાર વચ્ચે રહીને આવું કરો ને યાર. એ ભૂલ થઈ ગઈ યાર. કરું ભૂલ કરું. થઈ ગઈ યાર. તા પૈસા પોકા કરી દે બસ. હા આમ તારે ચિંતા હેડો. સોરાય બધી. બરોબર પણ મેં જવું તા ને હા હા કાંઈક આમ શોખ સેટિંગ કરવું પડે મારી યાર. કરવું જ પડે લઈ જશે એટલે એ તો વ્યાજવા લઈને તમને હાલ દઉં ચિંતા ના કરો તમે. લગન આમ કરવો પડે લગન પાછો. કબૂતર 20 કેટલા થાય છે? તો 20 દન કેતા ખાઈ દે ઉડાઈ મેં લે આમ 20 દામ તાને. 20 દામ ઉડા મેલ. હાર હેડો કરીએ હો ને. હાર હાર મળે. આ મારો સાબરકોઠો આ